જય ભીમ, નમો બુદ્ધાય, જય સમ્રાટ અશોક મહાનથી। આપ સર્વનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સમ્રાટ ધમ્મલિપિમાં। હું છું જાદવ આરાધના। આજે હું એક એવા બહુજન નાયક વિશે વાત કરવાની છું કે જેઓએ ખૂબ જ નાની ઉંમરમાં ઘણું મોટું કાર્ય કરી દીધું। હું વાત કરવાની છું ક્રાંતિકારી શહીદ વીર ઉધમસિંહ વિશે। ઉધમસિંહનો જન્મ 26 ડિસેમ્બર 1899 સંગરૂર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો। તેમનું બાળપણનું નામ શેરસિંહ હતું। તેમની માતાનું નામ નારાયણ કૌર અને પિતાનું નામ સરદાર તેહાલ સિંહ હતું। તેઓ નાના હતા ત્યારે એટલે કે 1901માં તેમની માતાનું અવસાન થયું। ત્યારબાદ થોડા જ વર્ષોમાં એટલે કે સન 1907માં તેમના પિતાનું અવસાન થયું। તેમના માતા અને પિતાના અવસાન બાદ શેરસિંહ પોતાના મોટા ભાઈ સાથે એક આશ્રમમાં રહેવા લાગ્યા। ત્યાં તેમનું નામ શેરસિંહને બદલે ઉધમસિંહ રાખવામાં આવ્યું। અચાનક જ 1917માં તેમના મોટા ભાઈનું અવસાન થયું। તે પછી સન 1919માં ઉધમસિંહ તે આશ્રમ છોડી અને આઝાદીની ચળવળમાં ક્રાંતિકારીઓ સાથે જોડાયા। આ ચળવળ દરમિયાન રોલેટ એક્ટના વિરુદ્ધમાં જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવા અને બધાના પ્યારા નેતા ડોક્ટર કિચુલ અને સત્યપાલની ધરપકડના વિરોધમાં કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વગર જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો, જેમાં હજારો લોકોનું કત્લેઆમ થયું। આ આખી ઘટના ઉધમસિંહે પ્રત્યક્ષ જોયેલી અને ત્યારે પ્રતિજ્ઞા લીધેલી કે તેઓ કોઈ પણ રીતે જનરલ ડાયરની હત્યા કરશે। પોતાના મિશનને અંજામ આપવા માટે તેઓ અલગ અલગ નામોથી અમેરિકા, બ્રાઝિલ, નૈરોબી અને આફ્રિકા જેવા દેશોમાં યાત્રા કરી। છેલ્લે તેઓ 1934માં લંડન આવ્યા અને ત્યાં જ રહેવા લાગ્યા। જનરલ ડાયરની હત્યા કરવા માટે તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા। 13 માર્ચ સન 1940માં લંડનમાં રોયલ એશિયન સોસાયટીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું। ત્યાં જનરલ ડાયર વક્તવ્ય આપવાના હતા। આ વાતની જાણ થતાં જ ઉધમસિંહ આયોજન સ્થળે પહોંચી ગયા। જેવું જ જનરલ ડાયર વક્તવ્ય આપી અને બહાર નીકળ્યા ત્યાં જ ઉધમસિંહે જનરલ ડાયરને 2 ગોળીઓ ઝડપી દેતા જનરલ ડાયરનું મૃત્યુ થયું। ઉધમસિંહ ત્યાંથી ભાગ્યા નહીં અને આત્મસમર્પણ કરી લીધું। ત્યાંની અદાલતમાં ઉધમસિંહ સામે કેસ ચાલ્યો। ત્યાં તેઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી, જે 31 જુલાઈ સન 1940માં તેઓને ફાંસી આપવામાં આવી। ઉધમસિંહની આ કહાનીને યાદ કરતા જ મારા મુખેથી એક જ पंक्ति निकले कि देख जलियावाला बाग की हालत हर कोई रोया था, कि देख जलियावाला बाग की हालत हर कोई रोया था। एक बच्चे ने प्रण लिया फिर ना कभी वो चैन से सोया था, कि एक बच्चे ने प्रण लिया ना कभी वो चैन से सोया था। लड़ता रहा अपने हालातों से ना हालातों से हारा था, कि लड़ता रहा अपने हालातों से ना हालातों से हारा था। वो शेर उधम सिंह था, कि वो शेर उधम सिंह था जिसने भरी सभा में जनरल डायर को मारा था, जिसने भरी सभा में जनरल डायर को मारा था। હવે આગળ વધીએ આપણે આપણા પાલી ભાષાના અભ્યાસ તરફ। તો આની પહેલાના વિડીયોમાં આપણે જોયા હતા અમુક વાક્યો। આજના આ વિડીયોમાં આપણે અમુક વ્યંજનના નામ શીખવાના છે।
જેવી રીતે ગુજરાતીમાં વ્યંજનોનું નામ હોય છે એવી જ રીતે પાલી ભાષામાં પણ વ્યંજનોના નામ હોય છે। એવી જ રીતે આજે આપણે વ્યંજનોના નામ શીખવાના છીએ। તો શરૂ કરીએ। પાલી ભાષાનો વિડિયો શરૂ કર્યા પહેલા જો તમને અમારો આ વિડિયો ગમે તો અમારા વિડિયોને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરી અમારા વિડિયોની નોટિફિકેશન તમારા સુધી પહેલા પહોંચે। તો શરૂ કરીએ પાલી ભાષાનો વર્ગ। સૌથી પહેલા આહાર। આહાર એટલે કે ભોજન। પછી ઓદનમ। ઓદનમ એટલે કે ભાત। પછી ભત્તમ। ભત્તમ એટલે કે ભાત। ઓદનમ એટલે પણ ભાત અને ભત્તમ એટલે પણ ભાત। પછી સપ્પી। સપ્પી એટલે કે ઘી। પછી દધી। દધી એટલે કે દહીં। પછી પાયસ। પાયસ એટલે કે દૂધની ખીર। પછી ખીર। ખીર એટલે કે દૂધ। તો આ વ્યંજનોના નામ તમે જોઈ શકો। તો આ વ્યંજનો આહારના નામ તમે જોયા। તો હવે જોઈએ આપણે બીજા અમુક વ્યંજનોના નામ। મધુર। મધુરમ। મધુરમ એટલે કે મીઠું અથવા ગળ્યું। પછી રોટિકા। રોટિકા એટલે કે રોટલી। રોટલી। પછી
ઉચ્છું ઉચ્છું એટલે કે શેરડી. પછી તેલમ તેલમ એટલે કે તેલ. પછી ખાદનીય ખાદનીય એટલે કે મીઠાઈઓ. પછી મધુ મધુ એટલે મધ. તો આ વ્યંજનોના નામ પણ તમે જોઈ શકો. તો આ વ્યંજનોના નામ પણ તમે જોઈ લીધા. હવે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી કે પાલી ભાષા જો તમે શીખતા હોય તો અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલા પહોંચે. હવે આપણે બીજા અમુક વ્યંજનોના નામ જોઈએ. અલાપુ એટલે કે દૂધી. પછી નવનીત નવનીત એટલે કે માખણ માખણ. પછી સ્નેહ સ્નેહ એટલે કે તેલ. પછી કટુકમ કટુકમ એટલે કે કડવું. પછી તકમ તકમ એટલે કે છાશ. પછી અંબુલ અંબુલ એટલે કે ખાટું. તો આ વ્યંજનોનું નામ તમે જોઈ શકો. તો આવી જ રીતે
અનેક વ્યંજનોના નામ છે. હવે આજના આ વિડીયોમાં અહીં સુધી જ રાખીએ. આના પછીના વિડીયોમાં પણ આપણે આવી જ રીતે પાલી ભાષામાં અનેક શબ્દો અનેક વાક્યો વગેરે શીખવાના છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરી અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલા પહોંચે. જય ભીમ, નમો બુદ્ધાય, જય સમ્રાટ અશોક મહાન.